નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ફેરફાર। ઘરેલુ ગ્રાહકો બચ્યા પરંતુ વ્યાપારીઓ પર બોજ વધ્યો। વિગતે વાત કરીએ તો દેશના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સરકારી તેલ કંપનીઓએ જૂન મહિનાની શરૂઆતમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના કારણે માર્ચ મહિનાથી જ જારી રહેલી જે હવે રાહત હજુ પણ યથાવત છે। જો કે બીજી તરફ વ્યાપારી ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે। તો આજથી જ એટલે કે 3 જૂન સુધી દેશભરમાં ઘરેલું રાંધણ ગેસના દરો સ્થિર રાખવામાં આવ્યા છે। મિત્રો, તેલ કંપનીઓએ 1 જૂનના રોજ જાહેર કરાયેલા દરોને જ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। મિત્રો, તમારા ગામ, શહેર કે તાલુકા, જિલ્લામાં શું ગેસના ભાવ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને વાત કરીએ આગળ સમાચારમાં તો ઉલ્લેખનીય છે કે 1 જૂનના રોજ 19 કિલોગ્રામ જે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આશરે 42 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો। અને આ સાથે જ નાના જે પરિવારો અને મર્યાદિત વપરાશ ધરાવતા લોકોમાં લોકપ્રિય એવા 5 કિલોના છોટું ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે। મિત્રો, સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં નિયંત્રણ રાખીને સામાન્ય પરિવારના બજેટને ખોરવાતા બચાવી લીધું છે, પરંતુ વ્યાપારી મોરચે મોંઘવારી વધી છે અને અગાઉ 1 મેના જે રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹993નો મોટો વધારો કરી દેવામાં આવ્યો હતો, જે બાદ હવે જૂન મહિનામાં તેના વધુ 42 રૂપિયા ઉમેરો થયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કાચા તેલમાં 9%નો ઉછાળો, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે। વિગતે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો છે। છેલ્લા 3 દિવસ દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમતોમાં લગભગ 9%નો વધારો કરવામાં આવ્યો છે। જો કે બીજી તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 9મા દિવસે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે। તેમ છતાં કાચા તેલમાં વધતા ભાવોને કારણે આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં વધારો થવાની આશંકા યથાવત છે। જૂન મહિનાની શરૂઆતથી જ અત્યાર સુધી કાચા તેલની કિંમતોમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે। તો હાલમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100ની નીચે છે, પરંતુ બજારના નિષ્ણાતો માને છે કે જો આ તેજી યથાવત રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ તેની અસર ખૂબ જ મોટી પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે સોનું સસ્તું થયું, ચાંદી પણ ભાવ ઘટ્યા। વિગતે વાત કરીએ તો રાજકીય તણાવને કારણે સોના પર દબાણ આવ્યું છે। સ્થિરતાના એક દિવસ પછી સોનાના ભાવમાં આજે 3 મે ઘટાડો જોવા મળ્યો છે અને હવે જે ઉદ્યોગની માંગ અંગેની અનિશ્ચિતતાને કારણે ચાંદીના ભાવ પર પણ દબાણ આવી રહ્યું છે અને જેના પરિણામે આજે ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે। મિત્રો, ચાંદીની વાત કરીએ તો સતત 4 દિવસથી સ્થિર પછી આજે દિલ્હીમાં તે સસ્તું થયું છે। આજે તેની કિંમત પ્રતિ કિલો ₹100 ઘટી ગઈ છે। જો કે ચાંદી એક અંગે એક મહત્વપૂર્ણ અપડેટ એ છે કે સરકારે તેના આયાત નિયમો કડક કર્યા છે। મિત્રો, સતત 3 દિવસની સ્થિરતા પછી પણ આજે ચાંદીના ભાવમાં કે મોટો ઘટાડો થયો છે। 3 દિવસની સ્થિરતા પહેલા જ 29 મેના રોજ ચાંદીના ભાવ પ્રતિ કિલો ₹5000 વધ્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના પછી હવે ઇબોલાની વારી, ભારતીય કંપની બનાવશે ઇબોલા વાયરસની દવા। વિગતે વાત કરીએ તો હવે ઇબોલા વાયરસનો ફેલાવો પૂર્વ આફ્રિકાના દેશો, ખાસ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડાના અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે। વાયરસના બ્યુડીબ્યુગો જે પ્રકારને કારણે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 900થી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે। આ બાજુ ભારત સરકારે પણ હવે આ રોગચાળાના ખતરાને ધ્યાનમાં રાખીને એક જે કોવિડ-19 જેવા જ પ્રોટોકોલ લાગુ કર્યા છે। ભારતીય હવામાન કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટની ભાગીદારી એ વાતનું પ્રમાણ છે કે વૈશ્વિક સ્તરે હવે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા પર કેટલી શ્રદ્ધા છે અને હવે રસી વિકાસની આ પ્રક્રિયા માત્ર ઇબોલાના વર્તમાન પ્રકોપને રોકવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી શકે છે તેવા કોઈ પણ વાયરસજન્ય રોગચાળા સામે લડવા માટે એક મજબૂત માળખું તૈયાર કરશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવ મુદ્દે હવે ખેડૂતોનો વિરોધ, પુણે નાસિક હાઈવે પર ઉતરી આવ્યા સેંકડો ખેડૂતો। વિગતે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોનો આક્રોશ વધ્યો છે। કેન્દ્ર સરકારે રબી સિઝનની જે ડુંગળી માટે પ્રતિ ક્વિન્ટલ ₹1580નો લઘુત્તમ ખાતરીપૂર્વકનો ખરીદી ભાવ નક્કી કર્યા બાદ મંગળવારે સેંકડો ખેડૂતો પુણે નાસિક હાઈવે પર ઉતરી આવ્યા હતા।
મિત્રો, ખેડૂતોને કહેવું છે કે હવે સરકાર દ્વારા જે જાહેર કરાયેલા ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછો છે, જેના કારણે ખેડૂતોને ભારે અને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને વિરોધ નોંધાવવા માટે ઘણા ખેડૂતો ડુંગળીના માળા પહેરીને રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ડુંગળી માટે સરકારે ખરીદી ભાવ નક્કી કરવાની તેમજ ઘટતા બજાર ભાવથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા સરકાર પાસે માંગ કરી હતી. મિત્રો, આંદોલનના કારણે પુણે નાસિક હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી, જે બાદમાં પોલીસે હસ્તક્ષેપ કરીને અનેક ખેડૂત આગેવાનો અને મહાવિકાસ આઘાડીના નેતાઓની અટકાયત કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કર્યો દગો. ખોટી રીતે વેપાર કરનારા દેશોની યાદીમાં ભારતનું નામ. નવો ટેરિફ બોમ્બ ફૂટશે. વિગતે વાત કરીએ તો એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા માટે નવી દિલ્હીમાં મેગા ટ્રેડ ડીલને અંતિમ ઓપ આપવા માટે વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે, ત્યારે બીજી તરફ હવે અમેરિકાની પાછળથી મોટો ઝટકો આપ્યો છે. અમેરિકા વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલયે એક પ્રસ્તાવ જાહેર કરીને ભારત સહિત તેના કેટલાક અગ્રણી વ્યાપારિક ભાગીદારો પર 10%થી 12.5% સુધીનો વધારાનો ટેરિફ એટલે કે આયાત ડ્યુટી લગાવવાની ભલામણ કરી છે. અમેરિકાના આ બેવડા વલણને કારણે ભારતીય નિકાસકારો અને બજારમાં જે ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. હાલ પૂરતો આ માત્ર એક પ્રસ્તાવ છે અને તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. મિત્રો, પરંતુ જો અમેરિકા આ વધારાનો ટેરિફ ઝીંકી દેશે તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમત ખૂબ વધી જશે. તે મોંઘા સાબિત થશે. ખાસ કરીને ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સના નિકાસકારો જેઓ મોટા પાયે અમેરિકા પર નિર્ભર છે, તેમના માટે આ ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ભારત અંગે ચેતવ્યા અને અલ નીનોના ખતરનાક દોરથી ચોમાસા પર સંકટ. વિગતે વાત કરીએ તો વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો વચ્ચે હવે ભારતીય ચોમાસા પર મોટા સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન જે વિજ્ઞાન સંગઠનને ચેતવણી જાહેર કરી છે કે આગામી થોડા જ અઠવાડિયામાં અલ નીનોનો એક અત્યંત ખતરનાક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન એજન્સીઓના મતે હવે આ વખતે આવી રહેલો અલ નીનોને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને ખતરનાક હોવો જેવો માનવામાં આવી રહ્યો છે, જેને નિષ્ણાતો સુપર અલ નીનો તરીકે ઓળખાવી રહ્યા છે. આ અસાધારણ ભૌગોલિક ઘટનાના કારણે વર્ષ 2026ના બાકીના મહિનાઓમાં વિશ્વભરમાં ભારે ઉથલપાથલ જોવા મળશે અને ભારત સહિત અનેક દેશોમાં ભયંકર દુષ્કાળ પડે અને અસહ્ય ગરમીનો ખતરો વધવાનો પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અલ નીનોને કારણે ભારતીય ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે અથવા તો અવરોધાઈ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી કંટ્રોલ ગુમાવશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધશે. વિગતે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાથી અર્થતંત્ર પર ફુગાવાજન્ય દબાણ વધવાની આશંકા છે, જેનાથી આવનારા મહિનાઓમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને સામાન્ય વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. રેટિંગ એજન્સી ક્રાઇસિલે જે મંગળવારે જાહેર કરેલા અહેવાલમાં આ એક અંદાજ વ્યક્ત કર્યો છે. સાથે જ અવારનવાર દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 15 મે પછીથી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આશરે ₹7.5 પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે અને જો ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેશે તો આ વધારો નજીકના ભવિષ્યમાં ₹10 પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. મિત્રો, જી હા, જે ₹10નો વધારો કરવામાં આવી શકે છે, એટલે કે હજુ પણ ઈંધણમાં ₹3ની આસપાસ ભાવ વધે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ક્રિસિલે જણાવ્યું છે કે જો આવું થાય તો તેની અસર સમગ્ર અર્થતંત્રમાં પરિવહન ખર્ચમાં વધારા દ્વારા જે જોવા મળશે અને જેનાથી મિત્રો ખાદ્ય પદાર્થો અને અન્ય ચીજ વસ્તુઓ બંનેની મોંઘવારીમાં ખૂબ જ મોટો વધારો થશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇબોલા વાયરસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવી. વિગતે વાત કરીએ તો આફ્રિકાના કેટલાક ભાગોમાં ઇબોલા વાયરસના નવા કેસો સામે આવ્યા બાદ ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. મિત્રો, જે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંગે એક પબ્લિક હેલ્થ એડવાઇઝરી જે એટલે કે આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી છે કે દેશમાં હાલ ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.
ખાસ કરીને હાલમાં ઇબોલા પ્રભાવિત દેશોની મુસાફરી કરી રહેલા પરત ફરી રહેલા લોકોને વધુ સાવધ રહેવા અને લક્ષણો દેખાય તો તુરંત જાણ કરી દેવા અપીલ કરવામાં આવી છે. આ મંત્રાલયે લક્ષણોની વહેલી જાણ કરવા પર ભાર મૂકવા કહ્યું છે અને સમયસર લેવાયેલા પગલાં દર્દીઓનો જીવ બચાવી શકે છે અને રોગચાળાને ફેલાતો અટકાવવામાં મદદરૂપ સાબિત થાય છે. મિત્રો, કોઈ પણ પ્રકારની માહિતી કે તત્કાલ સહાય માટે સરકારે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 1075 પણ જાહેર કર્યો છે, જેના પર નાગરિકો સંપર્ક કરી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 19 કિલોના કોમર્શિયલ એલપીજીમાં ₹42નો અને 5 કિલોના સિલિન્ડરના ભાવમાં ₹11નો વધારો કરવામાં આવ્યો છે. વિગતે વાત કરીએ તો હોટેલો અને રેસ્ટોરન્ટના વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹42નો વધારો કરી દેવામાં આવ્યો છે. મિત્રો, આ સાથે જ દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ₹3071.50થી વધીને ₹3113.50 થઈ ગયો છે. કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ₹53.50 વધીને ₹3255.50 થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે હવે 1 મેના રોજ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹993નો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. અને મિત્રો, આ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ ₹7.50નો વધારો કરી દેવામાં આવ્યો છે. જી હા મિત્રો, આ પછી આને તેમના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ ₹102.12 અને ડીઝલનો ભાવ ₹95.20 છે. ડોમેસ્ટિક એરલાઇન માટે હવે એટલે કે એટીએફના ભાવ સતત બીજા મહિને અપરિવર્તિત રાખવામાં આવ્યા છે, એટલે કે સ્થિર રાખવામાં આવ્યા છે.